પરીક્ષા તો એની જ થાય છે ને જે સક્ષમ હોય છે। તો તમે એવું સમજી લો કે આપણે સક્ષમ છીએ એટલે આપણી પરીક્ષા થઈ રહી છે। પણ તમે અમને બધાને કહ્યું કેમ નહીં? હા મોટી બા, તમે અમારાથી છુપાવ્યું? ના લજ્જા વહુ, તમારાથી કંઈ પણ છુપાવવાનો મારો કોઈ જ આશય નહોતો। મને એમ થયું કે હું યોગ્ય સમય તમને વાત કરું છું, પછી એના દશામાના વ્રત શરૂ થઈ ગયા સરગમના, તો મને થયું કે વ્રત પતશે તો વાત કરી દઈશ। મોટી બા, એનું વ્રત હતું પણ તમે મને તો કહી શકતા હતા ને। અરે હું તો આ ઘરની મોટી વહુ છું ને। તમારી વાત સાચી લજ્જા વહુ, તમારી ફરિયાદ પણ સાચી, પણ લજ્જા વહુ ખબર નહીં હું તમને ના કહી શકી। મોટી બા, ગઈકાલે તો તમે બાપુજીને પણ ભૂલી ગયા હતા। તમારા બાપુજીને? અરે પણ આ કેવી રીતે શક્ય છે? હા મોટી બા, તમે સાચે જ બાપુજીને ભૂલી ગયા હતા। આટલું બધું થઈ ગયું? અરે હું તમારા બાપુજીને કેવી રીતે ભૂલી શકું? લજાઓ મોટી બા, ઇટ્સ ઓકે। જે થઈ ગયું છે એનો ભાર ના લેશો, બધું જ ઠીક થઈ જશે। હવે કંઈ જ ઠીક નહીં થાય। ગોળીઓ તો લઉં છું પણ મને કંઈ જ અસર નથી કરતી। મોટી બા, તમે બિલકુલ ચિંતા ના કરો, અમે બધા તમારી સાથે છીએ। અને જો તમે કંઈ ભૂલી ગયા તો શું, અમે બધા મળીને તમને બધું જ યાદ અપાવી દઈશું। મોટી બા, તમે જરાય ચિંતા ના કરો, આપણે સાથે મળીને બધું જ કરી લઈશું। મોટી બા, તમારી આ બીમારી સામે આપણે સાથે મળીને લડીશું। અમે બધા સાથે મળીને બધું જ કામ સંભાળી લઈશું। મોટી બા, તમે જરાય ચિંતા ના કરશો। હા મોટી બા, તમને આમ તૂટેલા અમે નહીં જોઈ શકીએ મોટી બા। સરગમ, મારે તારી સાથે વાત કરવી છે। હા બોલ ને। સરગમ, તે આમ સરોગેસી માટે શું વિચાર્યું? એટલે તું સરોગેસી માટે માની ગયો? હા, પણ તું બોલ ને, તે એના માટે શું વિચાર્યું? મેં હજુ સુધી કંઈ વિચાર્યું નથી, પણ તું સરોગેસી માટે માની ગયો એ મારા માટે બહુ મોટી આશ્ચર્યની વાત છે। સરગમ, ઘણા નિર્ણય આપણે પોતાના માટે નહીં પણ બીજાની લાગણીઓ માટે લેવા જરૂરી બની જાય છે, અને મને એ કારણ દેખાઈ રહ્યું છે। આ નિર્ણય હું મારા માટે નહીં પણ મોટી બા માટે લેવા તૈયાર થયો છું। એટલે સરગમ, એકવાર મેં મોટી બાને વાત કરતા સાંભળ્યા હતા કે એમને આશા છે કે આપણું સંતાન થાય, અને દરેક દાદા દાદીને એટલી તો ઈચ્છા હોય ને કે પોતાના પૌત્ર પરપુત્રને રમાડે, એમનું વારસ આ ઘરમાં આવે। આમ પણ મોટી બાને અલ્ઝાઇમર છે, એટલા માટે મેં વિચાર્યું છે કે આપણે સરોગેટ મધર માટે વિચારીએ, કેમ કે હવે ખબર નથી ને કે મોટી બા આપણને કેટલા દિવસ સુધી યાદ રાખી શકશે।
જેમને આપણે આટલી બધી જીવનભરની યાદો આપી એમની જ યાદોમાં આપણે નહીં હોઈએ સરખા. હિંમત રાખ ધ્વનિત. એના સહારે તો બેઠો છું. ધ્વનિત, મને લાગે છે કે આપણી પાસે એક જ ઓપ્શન છે. રૂપ, તારું આ વિશે શું કહેવું છે? સરગમ, મને એમાં કોઈ જ વાંધો નથી. બસ મને ચિંતા છે કે એની સાથે કંઈ ખોટું ન થાય. માણસ કંઈ પણ કરે તો પોતાની મંજૂરીથી કરે, પોતાની મરજીથી કરે, મજબૂરીથી નહીં. તો આપણે એક કામ કરીએ, એની સાથે બેસીને આ વિષય પર ચર્ચા કરી લઈએ, એના બધા પ્રશ્નો જાણી લઈએ. જે પછી પણ આપણને ઠીક ના લાગે તો આપણે રૂપની જગ્યાએ કોઈ બીજી પરણિત સ્ત્રી વિશે વિચારી લઈશું. ઠીક છે. આ ઘરમાં કોઈ બીજાના પેટે જન્મેલું બાળક આવે એ હું ક્યારેય નહીં થવા દઉં. ક્યારેય નહીં. ઠીબા, મોટી બા, મીરા, બધા બહાર આવો. મોટી બા. લજ્જા વહુ, શું થયું? મોટી બા, આ સરગમ અને ધ્વનિત બંને જણા વાત કરતા હતા કે આ રૂપને સરોગેટ મધર બનાવશે અને રૂપ નહીં તો કોઈ બીજી છોકરીને બનાવશે. અરે આજકાલના છોકરાઓને શું થઈ ગયું છે મોટી બા? કેટલા એડવાન્સ થઈ ગયા છે, એમને શું સમજાવવું? તો એમાં તમને વાંધો શું છે? મને તો કોઈ વાંધો નથી. રૂપ સરોગેટ મધર બને તો. મને વાંધો છે મોટી બા. તમે ભવિષ્યનો વિચાર કર્યો છે? કાલે ઉઠીને આ છોકરી આપણી પ્રોપર્ટીમાં ભાગ માંગશે કે પછી હક જતાવશે તો? મમ્મી, એટલે તારું કહેવાનું એવું છે કે આ ડરથી અને આ વિચારથી ધ્વનિત અને સરગમ એમના જીવનમાં ખુશીઓ ન લાવે એવું ઈચ્છે છે તું? મમ્મી, આ તું શું બોલી રહી છે? કોઈની લાગણીઓથી તને ફરક પડે છે કે નહીં? લજ્જા ભાભી, એકવાર સરગમ અને ધ્વનિતના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો. એમના મનમાં એમનું બાળક થાય એવી આશા નહીં હોય? મમ્મી, હું બસ એટલું જ ઈચ્છું છું કે ધ્વનિત અને સરગમ ખુશ રહે. અરે, એમનું અંગત જીવન છે, એમનો અંગત નિર્ણય છે. તારે એમાં વાંધો ઉઠાવવાની કોઈ જરૂર નથી. મેં તને પહેલા જ કીધું હતું કે તારે એમાં વાંધો નહીં ઉઠાવવાનો. મને વાંધો છે ચિરાગ, અને હું આવું નહીં થવા દઉં. ખબર નહીં આ છોકરી ક્યાંથી છે, કયા ઘરની છે, અને એ આપણા બાળકને જન્મ આપશે. બસ કરો લજ્જા આંટી. આ છોકરી વિશે તમે કેવું વિચારો છો? આ તો ભગવાન ઓપ્શન નથી આપતો જન્મ લેતા પહેલા મા બાપ અને પરિસ્થિતિને ચૂઝ કરવા માટેનો. નહીં તો આજના જમાના પ્રમાણે કોઈ ખરાબ પરિસ્થિતિમાંથી ઉઠીને ના આવતું. અને તમારે જે પણ કંઈ કહેવું ને અમને કહેજો, રૂપને નહીં, સમજ્યા? મને વાંધો છે ધ્વનિત. તું ગમે તે કે પણ હું આવું નહીં થવા દઉં ધ્વનિત. લજ્જા વહુ, શાંતિ રાખો. આ એ લોકોના જીવનનો અંગત પ્રશ્ન છે, એટલે એ લોકો જેમ ઈચ્છે એમ જ થશે. અને આ સમય નથી આ ચર્ચા કરવાનો. આ લોકો કંઈ પણ ડિસિઝન લેશે તો મોટી બા એમનો સાથ ચોક્કસ આપશે. હું આ નથી ઈચ્છતી, એટલે હું આ નહીં થવા દઉં. એના માટે મારે ભલે ગમે તે કરવું પડે. હવે આ જ એક વિકલ્પ છે. કોઈને કયા વગર નીકળી જાઉં. આમે મારું આ ઘરમાં કોઈ સાંભળતું તો નથી. પણ અત્યારે તો ઘરમાં બધા હશે ને, શું કરું?